સુરત ઊંધના પોલીસ રામનગર 4 રસ્તા પાસે વાહન ચેકિંગ દરમિયાન શંકાસ્પદ વાહન લાગતા તેને રોકી ઊંડાણપૂર્વક તપાસ કરતા તેની ગાડીમાંથી અમુક ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા હતા। 100 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન કર્યા હતા। બેંકમાં જુદા જુદા ગ્રાહકો અને ખાતા ખોલી માત્ર 2% કમિશનર ઉપર કામ કરતા હતા। ઊંધના પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન એક એક્ટિવા ચાલકની ડિકી ચેક કરતા તેના કાગળો મળી આવ્યા, જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો। પોલીસને શંકા છે કે વિદેશી નેટવર્ક હોવાની પણ પૂરી શક્યતાઓ છે, જેને લઈને પોલીસ પણ તે દિશામાં તપાસ આગળ વધારી રહી છે। દિલ્હીમાં સર્વેલન્સ ટીમે સાયબર ક્રાઇમના ગુનાઓ આચરનારા 2 આરોપીઓને 7,02,000ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા। રિપોર્ટ બાય હરીશ રાજપૂત, સુરત। ઉધના પોલીસની ટીમ થોડાક દિવસ પહેલા વાહન ચેકિંગમાં હતી। એ દરમિયાન એક વ્યક્તિને કોઈ રોક્યો હતો। એનું નામ રોનક હતું। રોનક પાસે વધુ પૂછપરછ કરતા એની પાસેથી કેટલાક એટીએમ અને અમુક ડોક્યુમેન્ટ મળ્યા હતા, જેના આધારે પોલીસે વધુ ઊંડાણપૂર્વક પૂછપરછ કરી હતી। ત્યારબાદ અમે એનું આગળ વધતા ત્યાંથી રોનકે મીતનું એડ્રેસ આપ્યું હતું। મીતની ઓફિસે જઈ અને તપાસ કરી હતી તો ત્યાં બહુ બધા અમને ગેરકાયદેસર વિવિધ ડોક્યુમેન્ટો એવું જણાવ્યું હતું। એની વધુ ઊંડાણપૂર્વક તપાસ કરતા મીત ખોખર પાસેથી અમે કિરાત જાદવાણી પાસે પહોંચ્યા હતા। આ લોકોની ઓફિસ હતી। ઓફિસમાંથી અમને 5 લેપટોપ, 7 મોબાઈલ, રોકડ રકમ મળી હતી 3.5 લાખની આસપાસ। આ ઉપરાંત 35 જેટલી પાસબુક મળી હતી અલગ અલગ બેંક્સની। આ 35 પાસબુક ઉપરાંત એટીએમ કાર્ડ મળ્યા હતા, જેમાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડ પણ હતા। આ બધી અને સાથે સાથે એક શ્રેડર મશીન પણ મળ્યું હતું અને પૈસા કાઉન્ટ કરવાનું એક મશીન હતું। આ બધી મુદ્દામાલ સાથે પોલીસ વધુ તપાસ આગળ હાથ ધરી હતી અને 2 વ્યક્તિ કિરાત જાદવાણી અને મીત ખોખર આ બેની ધરપકડ કરી હતી અને ફર્ધર રિમાન્ડ મેળવ્યા હતા। ફર્ધર પોલીસ કસ્ટડીમાં ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસમાં અમને કેટલીક બાબતો અમારી સામે આવી હતી, જેમાં હકીકત એ મુજબ છે કે આ બંને વ્યક્તિઓ કરંટ એકાઉન્ટ ખોલાવી અલગ અલગ લોકો પાસેથી અને ઉપર સેલ કરતા હતા અને વિનીત પ્રસાદ નામના એક વ્યક્તિને પોતાના દ્વારા જે ખરીદાયેલા કરંટ એકાઉન્ટ છે એ સેલ કરતા હતા અને એ વિનીત કોઈ ઉપર અન્ય વ્યક્તિને આપતો હતો। આ જે કરંટ એકાઉન્ટ સેલ થતા હતા એનો ઉપયોગ જે સાયબર ફ્રોડ અથવા ગેરકાયદેસર કોઈ પણ કામગીરી કરવાની હોય એમાં જે પૈસાનું ટ્રાન્ઝેક્શન હોય એના માટે વપરાતું હતું અને આ લોકોને દરેક એકાઉન્ટમાં જેટલા ટ્રાન્ઝેક્શન થાય એના 2% જેટલી રકમ આ લોકોને એઝ અ કમિશન મળતી હતી। આ લોકોએ અમને જે એક્સેલ શીટ મળી છે એના લેપટોપમાંથી, એમાં 100 જેટલા એકાઉન્ટ્સ અત્યારે અમારી સામે આવ્યા છે। એમાંથી લગભગ 200 કરોડના અથવા વધુ પણ ટ્રાન્ઝેક્શન હોઈ શકે। અત્યારે સતત તપાસ ચાલુ છે, કાઉન્ટિંગ પણ ચાલુ છે। અમે તમામ બેંક્સને ડિટેલ મોકલેલી છે, એમાં આરબીએલ, એચડીએફસી, એસબીઆઈ અલગ અલગ બેંક્સ છે। આ બધી બેંક્સમાં ડિટેલ આપેલી છે। એ લોકો અમને જે વિગત આપશે એના પછી અમને સાચો આંકડો પછી મળશે।